લોકો નહીં પણ મારી જ વાત કરું. હું જે બોલું છું મારી વાઈફ મારા ઘરે મારું નથી સાંભળતી. ઓકે સાહેબ, મારો આ બિઝનેસ એ બાયોટોરિયમ બિઝનેસ પૈસા આવશે ને પૈસા આવશે સાંભળશે. યસ કે નો? સાહેબ 13 ઓગસ્ટ 1 વર્ષ થયું મારા અમારા ગ્રેટ એન્ડ ગ્રેટ લીડર કો ગુરુ કો અમારા ભાનુભાઈ સર ભરવાડ સાહેબ માટે દિલથી જોરદાર તાલી. સાહેબ મારી કહાની બહુ અલગ છે, એ હું અત્યારે નહીં કહું. એનું કારણ છે કે સાહેબે મને હું ભૂતકાળની અંદર જતો રહ્યો હતો અને ખેંચીને બહાર લાવ્યા છે. એ માટે સાહેબને ખરેખર દિલથી હું કોટી વંદન કરું છું. થેન્ક યુ સાહેબ. 13 ઓગસ્ટે મેં બિઝનેસની શરૂઆત કરી હતી. આજે 1 વર્ષ થયું. કામકાજ કરતો ગયો, શીખતો ગયો, શીખવાડતો ગયો. શું કર્યું? કામકાજ કરતો ગયો, શીખતો ગયો, શીખવાડતો ગયો. આજે સાહેબ 5.5 લાખથી વધારે કમાય. લગભગ 6.5 લાખ રૂપિયા થઈ ગયા હશે, મને ખબર નહીં, મેં ટોટલ નહીં માર્યું. ગઈકાલે એને કે આજની ઇન્કમ હું તમને સ્ટીલ દે બતાવું. 7,000 રૂપિયા મારી ઇન્કમ હતી આજની ખાતે. સાહેબે બુદ્ધિ અંદર 3,000 લખ્યા, પણ સાહેબને ખબર નહીં હોય કે મેં એ મારું સ્ટ્રક્ચર સેટ કરેલું હતું. કારણ કે નહીં, ગુરુ હોય એવા ચેલા હોય. યસ કે એટલે સાહેબે 3,000 લખ્યા હતા, પણ ખરેખર મારી 7,000 રૂપિયા આજની ઇન્કમ હતી. એટલે કહેવાનો મતલબ કે સાહેબ મેં કીધું ઘણા બધા લોકો 12 કલાકના 7,000 કમાશે, 10,000 કમાશે. એ જ રીતે કામકાજ કરતો ગયો. આજે રાજસ્થાનની અંદર, બોટાદની અંદર, રાજકોટની અંદર, આણંદ બરોડાની અંદર, ડીસાની અંદર ઘણા બધા અલગ એરિયાની અંદર કામકાજ ચાલી રહ્યું છે સાહેબ. હું કમાયો 5.5 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા. એનો મને આનંદ હોય જ નથી ના. પણ સાહેબ એનાથી વધારે મને એ આનંદ છે કે મારી ટીમની અંદર ઘણા બધા લોકો 10,000 રૂપિયા કમાયા, 20,000 રૂપિયા કમાયા, કોઈ 50,000 કમાય, કોઈ લાખ રૂપિયા કમાય, કોઈ ઘરે 2 લાખ રૂપિયા કમાયા. ખાલી મારે એક ડિસિઝન લેવાથી ઘણા બધા લોકોના જીવનની અંદર યુ ટર્ન આવ્યો. તો એના માટે આપણે એ ભગવાનને આપણે એ લાયક બનાવીએ. યસ કરવું સાહેબ. તો એક ડિસિઝન ચેન્જ યોર લાઈફ. યસ કરવું. તો તમે બધા એ બાયોટોરિયમની અંદર આવો, પ્રોડક્ટ લઈ અને શરૂઆત કરો. આપણે બધા સાથે મળીને બિઝનેસ કરી. જય હિન્દ, જય ઈ બાયોટોરિયમ. થેન્ક યુ. અવતરભાઈ સરસ પ્લાન બતાવ્યો એટલે એકવાર એમના માટે તાલીથી. હવે કલ્પેશભાઈ તો કહે છે કે 5.5-6 લાખ રૂપિયા હું કમાયો. આપણે એમનું એક શું સાચું મનાય નહીં, બરોબર? તો આપણે એવા વ્યક્તિ બોલો જે 500 થી લઈને 50,000 રૂપિયા સુધી કમાયા છે, એ લોકો એક પર આપશે. આવો ભાઈ. સફળ આવ્યો. તમે આવો બેન, તમે આવો. સરદારજી આવી જાઓ. ખડે હો રે રાખે શરમ ના ફૂટે કરમ. ધંધો જ બોલવાનો છે. બાબુ આવી જાઓ. તમે આવ્યા છો. મારું નામ છે પરમાનંદબેન હેમંતભાઈ. યસ. હું આમ તો રહું છું વેજલપુર વૈભવી સોસાયટીમાં, પણ અહીંયા બી મારું મકાન છે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં. હમણાં મારા સાસુ, મારા કાકી સાસુ ઓગસ્ટ મહિનામાં ગુજરી ગયા હતા. એ દરમિયાન હું અહીંયા હતી. ત્યારે મને મારા દેવર જે રતિભાઈ મકવાણા એમણે કહ્યું હતું કે ભાઈ તમે અહીંયા મિટિંગ ભરવા આવો. ખાલી એટલું જ કહ્યું હતું કે તમે એક મિટિંગ ભરો. એટલે હું અહીંયા મિટિંગ ભરવા આવી, જેમ આજે તમે લોકો બધા આવ્યા છે એ રીતે. તો મિટિંગ કરી પછી સારું લાગ્યું થોડું. અઠવાડિયા પછી મેં એમની જોડેથી પ્રોડક્ટ લીધી, હું જોઈન્ટ થઈ. એ પછી હું જોબ કરું છું વેજલપુર યુએસએની અંદર. ત્યાં મેં ભાનુભાઈ ભરવાડ સાથે બી અને રતિભાઈ હતા અને મનુષભાઈ ડાબી, 3 લોકો હતા અને મિટિંગ કરાવી. એ પછી મારા નીચે ઘણા બધા જોઈન્ટ થયા છે અને આજે હું 9,000 રૂપિયાની ઇન્કમ છે. વાહ. ફક્ત 15 દિવસની અંદરની મારી ઇન્કમ છે. સરસ. બેન માટે બી તાલીઓ થઈ જાય. अपना परिचय बताओ. मेरा नाम सतराज है.
नारों से बिलोंग कर रहा हूँ। सर मेरे सर के लिए ताली बजा, मेरे सर के लिए मेरे को बताया कि ये इंग्लिश है, अपने माना नहीं, मेरे कमर में प्रॉब्लम था। बराबर ना भाई, हिंदी बोले, गुजराती तो आता नहीं है। चलेगा। तो सूरज सर बताया मेरे को प्रॉब्लम है, कमर में प्रॉब्लम था, तो मैंने प्रोडक्ट ले ले तो मैंने नहीं लिया। तो 2-4 बार आया, उसके बाद मैंने को ले लिया प्रोडक्ट, मेरे को अच्छा लगा। उसके बाद 13 अगस्त को दिया, 15,000 से चालू किया सोने के लिए, यूज़ किया। पहले प्रोडक्ट क्या किया? पहले प्रोडक्ट डाल दिया। प्रोडक्ट पहले लेके मैंने रख दिया, उसी प्लास्टिक में थैला में था, तो उसी मैंने बराबर। तो 2 दिन के बाद मैंने सोचा कि इसमें तो पैसा लगा, आपने तो यूज करना चाहिए, ठंडा हो जाएगा। तो मैं चादर बिछाए देगा, यूज किया, मेरा ज़बरदस्त रिजल्ट आया। तो मैंने इसको यूज करना शुरू कर दिया। अभी भी पेन होता नहीं है कमर में, अभी चालू है। मेरा काम है पंचर का, मेरा हार्डवेयर का काम है, रोज़ 50 किलो का उठाने का, 50 किलो का धोने का। उससे मेरा आस्थिर हो गया। आज मेरा क्वालिफाई हो गया है, 500 मेरे खाता में आया, TS करके। वाह 418 अभी है, कल 3,000 रुपये आने वाले हैं। वाह भाई वाह। નમસ્કાર નમસ્કાર. મનસુખ બોરાકા નથી આમાં ભગવાન કોણે જોયેલા એ મને બતાવો, આજ તક કંઈ બતાવો. કોઈ જ નહીં જોયા, મેં તો જોયા હતા. આ મોટા સાહેબ જેવા છે, કમ્પ્લીટ ભગવાન જેવા ભગવાન, કમ્પ્લીટ થઈ જેવા ભગવાન. બરાબર. ગણપતિ હાથ વાઇપર મારતો હતો ત્યારે બંધ થઈ ગયો હતો. બરાબર. મારા મમ્મીને અમદાવાદ એટેક આવ્યો. એ મારી ગોદી પર હોઈ ગયા હતા, અઠવાડિયું સારું થઈ ગયું. બરાબર. મારા પપ્પાએ પહેલાં લીધી હતી, એમની એટેક આવ્યો, એ બંધ થઈ ગયું. બરાબર. એટલે આ જે ગોદી રહી ને એ તમારા શરીરમાં સારું 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 કરશે જ તે. બરાબર. બસ આટલું કહેવાનું, 9,000 કે તમારે. વાહ વાહ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. અહીંનો લોકલ જ છું. રજનીકાંત મકવાણા મારું નામ છે. મફલીપુર અહીંયા મારું ગામ છે. હું બેઝિકલી 19 વર્ષથી LICનું કામ કરું છું, પણ ઘણી બધી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓમાં કામ કરી ચૂક્યો છું. પણ ત્યાં આપણે સમજો કે પૈસા ખોઈ બેઠા હતા. પછી આપણે નેટવર્ક માર્કેટિંગથી ઊભી ગયા હતા. હવે કશું કરવું નથી. ગમે તે લીડર આવશે પહેલાં આપણે એવું પૂછવું કે પહેલાં તું કેટલું કમાયો એ બતાય. માનુભાઈ સાહેબ વાત સાચી. સાહેબની જોડે તો સાહેબ તમે કેટલું કમાયા ફાડતા જ નથી, મને સ્ટેટમેન્ટ બતાવો. આ મારો પ્રશ્ન હતો. સાચી વાત. બરોબર, વાત સાચી ને? વાત સાચી. મારા મિત્ર અનવરભાઈ મને એપ્રિલ મહિનામાં આપી ગયા હતા પ્રોડક્ટ. હવે વાપરી, મારા ઘરમાં પણ રિઝલ્ટ લીધું. મારી જે દુકાન છે એમાં ભાડે આપી છે. લાલભાઈની બાજુમાં દુકાન છે. પંચાલભાઈના વાઈફને બાયપાસ કરેલી છે, આજે એમને ડાયાબિટીસ મટી ગયું. વાહ. તો હવે રિઝલ્ટ જોયે પછી વિશ્વાસ મેળવ્યો કે આ પ્રોડક્ટ કામ કરે. હવે પૈસો મળે છે ને જોઈ લઈએ. પછી ધીમે ધીમે સાહેબે એકદમ કામ કર્યું. આજે કામ કરતાં કરતાં મારા ટીમની અંદર મનોજભાઈને 18,000 રૂપિયા, બેનને 6,000 રૂપિયા, એ સિવાય બીજા બોપલમાં એક ભાઈ છે ને 3,000 રૂપિયા આજે, અને મારે પોતાને પણ 6,000 રૂપિયા. ટોટલ મારી આજની ઇન્કમ અત્યાર સુધીમાં 1 મહિનો 10 દિવસ થયા 35,000 રૂપિયા લીધી. વાહ. મેં તો લીધી, પણ ટીમમાં પણ આવી ને એ સૌથી વધુ ખુશી. સાચી બીજી વાત. વાત કે મારી એની અંદર એક એપ્લિકેશનની અંદર એવું બતાવે કે લાસ્ટ 10 days યોર ઇન્કમ, તમારી 10 દિવસની છેલ્લા 10 દિવસની ઇન્કમ. મને સૌથી વધુ એ પિન પોઈન્ટ લાગે, મારી 25,000 10 દિવસની ઇન્કમ. વાહ ભાઈ વાહ. બીજી વાત કે તમને સાહેબ એવું કીધું કે 6,000 રૂપિયા મેચિંગ થાય પર ડેનું. અરે મારો ગોળી 6,000 રૂપિયા પર ડેનું. સાહેબ ખાલી અઠવાડિયાની અંદર 6,000 રૂપિયા પર ડેનું જો મેચિંગ થાય ને તો અઠવાડિયા 1 મહિનાની અંદર 4 વાર આવે. કેટલી વાર? 4 તો 6 24. કયો કંપની વાળો આપે? ડબલા લઈને જાય તો. વાહ ભાઈ વાહ. સાચી વાત. સમજે પડે? 10,000થી વધારે કોઈને આવતા નથી. 8 કલાક આવવા જવાના, ત્યાં નોકરી કરવાના, આવવા જવાનો 1 કલાક જોઈ લો. 10 કલાક તમે ત્યાં જોબ કરો તો 10,000, 12,000, 15,000, એથી વધારે કંઈ નહીં. અહીં ખાલી અઠવાડિયામાં તમારે મેચિંગ થાય તો 24,000 રૂપિયા મળશે. બસ આ જ મારો સંદેશ છે. વિશ્વબેન, આપણે બધા સાથે મળી કામ કરીએ. નમસ્કાર. નમસ્કાર. પહેલાં તો કલ્પેશભાઈ માટે જોરદાર ક્લેપિંગ. બહુ સરસ કર્યો છે. રાઈટ. નામ છે પટેલ સુરેશ, અમદાવાદ નાગરથી બિલોંગ કરું છું. બિઝનેસની અંદર મને લાવનાર મારા મિત્ર છે મહેશભાઈ ભરવાડ,
બરાબર. અમારા મેન્ટોર છે ભાનુભાઈ ગરવાલ, આ સાહેબે જે બિઝનેસ બતાવ્યો એમના માટે એક જબરદસ્ત પ્લેટફોર્મ છે. એટલે સાહેબે વાત કરી કે ભગવાનથી બધા લોકો કહે છે કે આમ કે નહીં કહેતા, એવું કહે છે कि पैसा क्या करता है, पैसा कोई चीज़ नहीं है लेकिन खुदा से कम भी नहीं. વાહ વાહ. पैसा है तो सब कुछ है, बाकी कुछ नहीं है. કહેવત છે ખોટી નથી. આ ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવું છું. સામાન્ય નોકરી જ અમારી. નોકરીની સાથે સાથે આ કામ હું કરી રહ્યો છું. આ કામ કરતાં કરતાં આજે મને 5 તારીખે એટલે 1 મહિનો અને ઉપર 2 દિવસ થયા. 3 ઓગસ્ટે મેં કામ સ્ટાર્ટ કર્યું. અત્યારે મેં 26,000 પ્લસની ઇન્કમ લઈ લીધી છે. વાહ. અને આ 9મા મહિનાનો ગોલ છે મારો 1 લાખ રૂપિયા ઇન્કમ ક્રોસ કરવાનો. મિત્રો, મારું નામ છે મનોજ ડાભી. પોતે ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું. પોતે મારી દોડમાં બેટરીની શોપ પણ છે. તેમ છતાં પણ કારણ કે ડાયરેક્ટ સેલિંગ તો લોહીમાં જ રેડાઈ ગયું હતું. ઘણી કંપનીમાં પૈસા ખોયા હતા, ઘણું બધું લોસ ગયા. પછી તો હવે રણજીભાઈ પગે લાગી ડાયરેક્ટ સેલિંગ કરવું નથી. હવે એવું પડી ગયું ને જાય નહીં આપણને. તો અમારા મિત્ર અનવરભાઈ છે, સૌથી પહેલાં દોડકામ મને પ્લાન બતાવ્યો. તો આપણે કરવું નથી. રણજીભાઈએ જોઈનિંગ લીધી. એ પ્રોડક્ટ લાવ્યા, એમના મમ્મીને રિઝલ્ટ મળ્યું. પછી મેં 10 ઓગસ્ટે પ્રોડક્ટ લીધી. મારા વાઈફને જે નસ પકડવાનો પ્રોબ્લેમ દૂર થયો. મને માઇગ્રેનની તકલીફ 70% રાહત મળી. પછી એનું પ્રોડક્ટમાં દમ છે કે જ્યારે મેં બીજી અધર કંપનીમાં કામ કરતો, લોકોને ખૂબ બધી ટેબ્લેટ આવતા, આ ખાવ તો મળી જાય, આ ખાવ તો મળી જાય. એટલે લોકોએ કહીને આ લોકો જ્યારે દવા લઈને જ આવે. પછી એમ લોકો આમ ઊંઘવાથી જો પૈસા આવતો હોય પણ આરામ તો કરતા રહે. તો પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો 28 ઓગસ્ટે. 31 તારીખ એટલે ગયા મંગળવારે મારા એકાઉન્ટમાં 418 રૂપિયા આવ્યા. આજે ઉલટું થઈ ગયું, 18,500 મારા એકાઉન્ટમાં થઈ ગયા. એટલે જો લોકોને આજે જે મારા પ્રોડક્ટ આવી એમને અત્યારે રિઝલ્ટ મળ્યા છે, એ લોકો એમ કહે છે કે દવાખાનામાં 2,000 ડૉક્ટરની ફી આપીને ચેકઅપ કરવાથી આરામ નથી મળતો. પણ આજે આ 7,400 નાખવાથી જે રાહત મળી છે એ બહુ. એટલે મારા માટે એવું માનું છું કે લોકોને આપણા કહેવાથી રાહત મળી છે, આરામ થયો છે, એ વસ્તુ મહત્વની છે. પૈસા તો તમને ઓટોમેટિક મળવાના જ છે, પણ કોઈને આશીર્વાદ મળશે એ મહત્વની છે. હવે જે 50,000 પ્લસ છે તે દરેક વ્યક્તિઓ સ્ટેજ પર આવશે. હો અગલાભાઈ નમસ્કાર મિત્રો. પેલો જોરદાર પ્લાન લીધો એમના માટે બધાને એવું હશે કે આ તો નવરાનો ધંધો છે. સાહેબ 27 વર્ષથી જીઈબીમાં નોકરી કરું છું. રિટાયર થઈ છે એટલે 1 કરોડથી વધારે આવવાના છે. પણ વધારાના સ્વપ્ન છે. બરાબર. એક તો આ પ્રોડક્ટ મારા મમ્મી માટે લીધી હતી, 82 વર્ષના છે. એમનો બીપીનો પ્રોબ્લેમ હતો, પેરાલિસિસનો પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થઈ ગયો. અને પાર્ટ ટાઈમ આ કામ કરું છું. અને પાર્ટ ટાઈમ કામ કરતાં 1,80,000 રૂપિયા અહીંયા અર્ન કર્યા છે. જીઈબીમાં જોબ કરું છું, ત્યાં સારો એવો પગાર છે. જીઈબી વાળા અમુક મિત્રો એવું કહેતા કે સાહેબ હવે આટલો પગાર છે તો ગોદડી વેચો છો. એટલે મેં કીધું અક્ષય કુમારથી તો વધારે આપણે છીએ નહીં. જો અક્ષય કુમાર ટોયલેટમાં જઈને હાર્પિક વેચતો હોય તો આ તો લોકોનું સારું કરવાનું છે. જોરદાર. કરીના કપૂર એમ કે મેરી સૌંદર્ય કા રાત લક્ષ. હવે લક્ષ વાપરે છે? લક્ષ વાપરતી નથી, એ તો ફોરેનના જ સાબુ વાપરતી હોય. એનું સૌંદર્યનું રાત તો બબીતા રણધીર કપૂર છે, સૌંદર્ય હતા. એટલે એના લીધે એ પોતે સુંદર લાગે છે. બરાબર. નકરું ખોટું કહીને પૈસા લઈ જાય છે. તો આપણે તો લોકોનું સારું કરવાનું છે અને રિઝલ્ટ મળે છે અને પાર્ટ ટાઈમ કામ કરવાનું છે. બરાબર. થેન્ક યુ. મિત્રો, મારું નામ છે રીતેશ જાની. હું બાવળાથી આવું છું. હવે આ પ્રોડક્ટ વિશે મારું શેરિંગ કરું તો મારે એક પત્ની છે. બધાને એક જ આપું તો મારા મિસિસને 60 નીકળની તકલીફ હતી. છેલ્લા લગભગ 8-10 વર્ષથી હતી. મેં ઘણા બધા ઓર્થોપેડિક સર્જન બધી ઘણી બધી દવાઓ કરાવી, પણ દવા લે ત્યાં સુધી સારું ને પછી હતું એનું એ. તો મારા મિત્ર કમલેશ વાઘેલા પ્રોડક્ટ મને સજેસ્ટ કરી હતી અને મારા મિસિસે લગભગ 1.5 મહિના વાપરી એટલું બેસ્ટ રિઝલ્ટ મળ્યું કે મારા મિસિસ વોકર લઈને ચાલતી હતી. વોકર અત્યારે માળીએ ચડાવી દીધું, અત્યારે સીડીઓ ચડે
એટલે મારા માટે પૈસા કરતાં એ મહત્વનું હતું બરાબર. કારણ કે મેં મારા સસરાને કીધું હતું કે મારી સેવા કરવા માટે હું આને લાવ્યો છું, એની સેવા કરવા માટે મને આવ્યું. કારણ કે બહેનો કે આપણી અર્ધાંગીની કે આપણા સુખ દુઃખમાં એ ભાગીદાર કહેવાય. તો મારે એની સેવા કરવી પડે. રાતે એને ઊંઘ ના આવે એટલે પગ પસાડે, કારણ કે એનો દુખાવો થાય રાતે. એટલે અને હું સૂઈ ગયો હોય, મારા આખો દિવસ કામ કર્યો હોય, મન કે પોતે ટેસ્ટથી ઊંઘી જાય. એટલે પણ મારા એટલે એની ઊંઘ તો હરામતી મારી એ કરી છે, પૈસા ટકાથી મારી ગયું. પણ આજે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે એ બદલ એ બાયોટેરિયમનો ખૂબ ખૂબ આભાર. એના માટે જોરદાર થાય. બીજું રહી વાત પૈસા કમાવાની, તો ઘર સે તો નીકળે છે અકેલે, લોગ जुड़ते गए और કારમાં બનતા ગયા. ધીમે ધીમે ટીમ વધતી ગઈ અને આજે હું 80,000 રૂપિયા અઢી મહિનામાં કમાવું. બીજું એક નાનકડી વાત કહીને હું મારી વાતને વિરામ આપું છું કે ભગવાન છે એવું કેટલા જણા માને છે? જરા હાથ ઊંચો કર્યો. ભગવાન છે એવું પેલા ભાઈએ તો કીધું ભગવાન જોયા. આપણે જોયા નહીં, નરસિંહ મહેતા, મીરાભાઈ, 2-4 જણા જોયા હતા બરાબર, આપણે જોયા નથી. પણ છે એ તો બધા માનો છો ને. તો એક વસ્તુ યાદ રાખો કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. આજે તમે બેઠા છો ને એ ભગવાનની જ ઈચ્છા છે. અને તમને જે કોઈ લાયા એ ભગવાનની મરજી છે. તમને કંઈક ભગવાન આપવા માંગતો હશે એટલા આવ્યા છો. તમને જે લાયા એના માટે જોરદાર તાળી થઈ. તો એક સરસ મજાની વાત છે, મેં ક્યાંક વાંચી હતી, એકાદ બે જગ્યાએ સાંભળેલી, હું તમારી સામે રજૂ કરું છું. એક નાનકડું ગામ હતું અને ગામની અંદર એક નદી હતી અને નદીના કિનારે એક સરસ મજાનું મંદિર હતું. મંદિરમાં એક પૂજારી હતો, વૃદ્ધ હતો, અને એટલા દિલથી સેવા પૂજા કરે. ભગવાને એના ઉપર ખુશ હતા અને આખું ગામે એમનું બહુ ઇજ્જત કરતું હતું, માન આપતું. એકવાર એવું બન્યું કે નદીની અંદર પૂર આવ્યું, વરસાદ ખૂબ થયો, ગામમાં ધીમે ધીમે પાણી ભરાવા માંડ્યું. તો ગામના જે માણસો હતા એ ઘર ખાલી કરી બહાર પોતાની સલામતી માટે નીકળવા માંડ્યા. તો ગામના પાદરા જોયું તો આ પૂજારી બાબા આરતી કરી બેઠા હતા. એમને કીધું હાલો બાપજી કે નીકળો, ગામમાં બહુ પાણી વધી ગયું છે, ધીમે ધીમે વધતું જાય છે, આપણે બધા બાજુના ગામમાં ટેકરા ઉપર જતું રહેવાનું. એ પૂજારી એવું કીધું ભાઈ તમારે જવું હોય તો જાઓ, મને તો મારો ભગવાન બચાવશે. બધા બહુ સમજાય પણ પૂજારી માન્યા નહીં અને ગામ લોકો જતા રહ્યા. થોડી વાર થઈ પાણી વધવા માંડ્યું. પૂજારીજી ધીમે ધીમે ઉપર ચડવા માંડ્યા અને શિખર ઉપર આવી ગયા. એટલું પાણી થઈ ગયું. એક હોડીવાળો જોઈ ગયો કે ભાઈ આ પૂજારીજી રહી ગયા છે ગામના બધા. હોડીવાળાએ બૂમ પાડે, આવો બાપજી કે બે જાઓ હોડીમાં. હાલો કે હા મેં તમને ગામવાળા જોડે ઉતર કે તારે જવું હોય તો જા ભાઈ, મને તો મારો ભગવાન બચાવશે. એ માન્યા નહીં અને ધીમે ધીમે પાણી વધતું ગયું. એટલે શેક ઉપર ધજા હતી ને અહીંયા જઈને ધજા પકડી લીધી. કેટલું પાણી વધી ગયું. કારણ કે હેલિકોપ્ટર વાળાએ જોયું કે કોઈ માણસ ડૂબી ગયો એટલે એ એકદમ હેલિકોપ્ટર નીચે લાવ્યો અને પેલું દોરડું લબડાયું કે ભાઈ આવી જાઓ, આની આ પકડી કે ઉપર આવી જાઓ, તમારો જીવ બચી જાય. કાકા ભાઈ તારે જવું હોય તો જા, મને મારો ભગવાન બચાવશે. ધીમે ધીમે પાણી વધતું ગયું અને પૂજારીજી ડૂબી ગયા અને એમની ટિકિટ ફાટી ગઈ. ઉપર જતા એટલે ભગવાન એમના સ્વાગત માટે તૈયાર હતા. અપ્સરાઓ એમની ઉપર ફૂલોની વર્ત્યા. તો ભગવાનનો ભગત આવ્યો. ભગવાને કીધું કે મારો એક સરસ મજાનો ભગત છે, દિલથી મારી આખી જિંદગી ભક્તિ કરી, એનું જોરદાર સ્વાગત કર્યું. એનું સ્વાગત કરતા હતા પણ આ તો ખીજાણો ભગત. અરે કે ભગવાન આવું હતું યા આવું ના કર્યું, તમારું કોઈ નામ નહીં લે. પણ કે શું થયું? અરે કે મને બચાવ્યો નહીં, કે હું તમારા ઉપર કેટલો ભરો. અરે કે ટોપા પહેલા મેં ગામવાળાને મોકલ્યા બરાબર, કીધું કે હાલ કોઈ તું ના માન્યો. પછી મેં હોડીવાળાને મોકલ્યો તોય તું ના માન્યો. અને પછી છેલ્લે હેલિકોપ્ટર વાળાને મોકલ્યો તોય તું ના માન્યો. તો પછી શું થાય કે એમ ભગવાન કઈ આપણને જાતે કે હું જાતે તને હેલિકોપ્ટર લઈને તેડવા આવું તો જ તું આવી કે મેં માણસો તો મોકલ્યા. એમાં કલ્પેશભાઈ ભાનુભાઈ આ પ્લાન તમને સમજાયો બરાબર. ભગવાન જાતે કહે બોર્ડ ઉપર સમજાવ નહીં આવે, તમારે કરોડપતિ બનવું હોય અને એક તક આપી છે ભગવાન. બધાને તક આપે છે. પૂજારીને આપી હતી પણ એ માન્યો નહીં. કદાચ અહીંથી બહાર નીકળી જાવ, તમે ભૂલી જાવ તો ભગવાને અમને મોકલ્યા અને કદાચ થોડો ઘણો મને મોકલ્યો હતો. એટલે બધા
આ વસ્તુને સ્વીકારજો. બહુ સરસ વસ્તુ છે, પૈસા કમાવાના છે. આમે આપણે બધા જ્ઞાન હોય ને પ્રચાર તો કરતા જ હોય. એક પ્રચાર વધારે કરી ટ્રાય કરી જો. અને દર મંગળવારે અમને મીટિંગ હોય, હું કહું 11 મંગળવાર ભરજો, તમે બધા કરો. राह गुलशन तो गुल खिलते रहेंगे, रही जिंदगी तो फिर मिलते रहेंगे. નમસ્કાર. નમસ્કાર. મારું નામ મારુતિ ભરવાડ છે, પીપળજ ગામથી જ આવું છું. તમે જ્યાં બેઠા છો 1 વર્ષ પહેલાં હું ત્યાં બેઠો તો મને કંઈ ખબર નથી, અને મારા સિનિયર શ્રી યોગીજી સાહેબે મને શીખવાડ્યું, એ રીતે મેં કામ કર્યું. અને 1 વર્ષ થઈ ગયું, અને 1 વર્ષમાં 9મા મહિનામાં મારે 1 વર્ષ પૂરું થઈ ગયું. 8મા મહિનામાં 9 તારીખે અત્યાર સુધી 22,30,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું. કપિલજી માટે જોરદાર તાળી થઈ જાય. નીચેના માણસો જેટલા મજબૂત થાય ને એટલે આપણે ઓટોમેટિક મજબૂત થવાના છીએ કેવળ. અને આ સાઈડ બિઝનેસ એવો છે કે જેટલા માણસો તમારા નીચે પાવરફુલ માણસો આવશે ને એટલે તમે આગળ વધી શકશો. બરાબર. મેં શરૂ કર્યું હતું અમુક મેં ક્વોલિફિકેશન કેવી રીતે થાય. હવે સાહેબ તમને મારી પોતાની વાત કરું ને તો હું 1 લાખ રૂપિયા કમાયો. 1 લાખ રૂપિયા ત્યાં સુધી મને પ્લાનની ખબર નથી પડી. 1 લાખ રૂપિયા કમાયો, પણ મને એટલી ખબર પડી હતી કે આ ભાનુભાઈ અને આ ભાનુભાઈ અને આ ભાનુભાઈ મેં શું કર્યું, 3 કોડ મારા પોતાના લઈ લીધો. પહેલો કે 500 રૂપિયાનો ચેક આવે, ઇન્કમ ટેક્સ બધું કમાઈ જાય, સાથે તમે કીધું 418 રૂપિયા તમારા ખાતામાં જમા થાય. એટલે મને આટલી ખબર પડી હતી કે આપણે મેં શું કર્યું, 3 કોડ મારા પોતાના લઈ લીધો. પછી યોગી મેં કીધું છું કે એક બાજુ એક 11,000 પ્રોડક્ટ આ બાજુ જાય, એક આ બાજુ જાય એટલે 6,000 રૂપિયા આવે. ભાઈ આપણું ધ્યાન રાખી દીધું, રોજ મેચિંગ કરતો, એક હવાર મેચિંગ, એક હાજી મેચિંગ, એક હવાર મેચિંગ, એક હાજી મેચિંગ, બીજું કંઈ કર્યું નહીં. એટલે કહેવાનો મને અત્યારે તમને બધો પ્લાન ખબર નહીં પડે. કંપની આવી 13 પ્રકારની ઇન્કમ આપે છે, પણ આપણે લાંબુ મગજ આપણે સુરત જવું હોય, અત્યારે અંધારું થઈ ગયું છે, આજે લાઇટ કરો તો સુરત હોય કંઈ અંજવારો નહીં કહો પડે. આપણી ગાડીને આગળ હોય તો 10 ફૂટ 20 ફૂટ જાય, જેમ જેમ તમે આગળ વધતા જાવ એમ તમને ધીરે ધીરે દેખાતું જાય. એમ પ્લાન બી એવો છે, જેમ જેમ તમે કામ કરતા જશો એટલે ધીરે ધીરે તમને ખબર પડતી જશે. એટલે તમારે વિશ્વાસ રાખવાનો છે. તમને જેના અહીં આમંત્રણ આપ્યું છે એના અમે બી અમારા સિનિયર પર વિશ્વાસ રાખ્યો હતો. અમારું મગજ નથી ખવડાય, સમર્પણ કરી નાખ્યું સાહેબ તમે કોઈ આપણે કરવાડો. યોગેશ બી મને જે રીતે કીધી રીતે મેં કામ કર્યું. બીજી વાત, આ તમારો પોતાનો એક વ્યવસાય છે, એ પોતાનો ધંધો છે. ત્યારે તમે બ્યુટી પાર્લરનો ધંધો કરો, પાનનો ગરડો કરો, ચાની કિટલી કરો, તો આપણે શું કરીએ, આપણે સગાવાળાને આમંત્રણ નહીં આપતા કે ભાઈ એક નવો ધંધો ચાલુ કર્યો છે, તમે આવજો. કોઈ આવે, કોઈ બિસ્કિટ લઈ જાય, કોઈ આઈસ્ક્રીમ લઈ જાય, જેને જે જોતું એ લઈ જાય, તો આપણે સગાવાળાને ખબર તો પડે. બરાબર. આજે અમે મનોજભાઈ જોડે બેઠા હતા, મને કહેતા મને કે સાહેબ મેં ચાલુ કરી દીધી દુકાનનું, ઘણા બધા લોકોને આઈસ્ક્રીમ ખવડાવી છે, કોઈ લિમિટ નથી રાખી, બધાને આઈસ્ક્રીમ ખરજ કરી હતી. શું થયું? તો પ્રચાર થયો ને. તો જે માણસ આઈસ્ક્રીમ ખાઈ ગયો તો વર્ષ પછી બેટરી ના ખાવા તો આવ્યો આગળ, સમજ્યા? એમાં તમારો આ ધંધો છે, તમે મેક્સિમમ લોકોને તમે જાણ કરો કે મેં આ બિઝનેસ હું કરું છું. હા, મેં મારું કદાચ એમ કહે છે કે અત્યારે મારો ટાઈમ નથી અથવા તો મારું સેટિંગ નથી. તમારે આ ધંધો છે ને કહેવાનો. બીજી વાત, આપણે સપોર્ટ સિસ્ટમ સારી છે. હર મંગળવારે આપણે અહીં મિટિંગ થાય છે, અને મિટિંગ તમારે ફાઇનલ આવવાના છે ને 12 મહિનાના પૈસા ભેગા જ ભરતી થાય. એટલે તમારે કોઈ કેન્સરની કોઈ ટેન્શન રાખવાનું જ નહીં. બરાબર. આપણે કામ 1 દિવસ માટે નથી કરતા, લાંબો ટાઈમ માટે જ કરીએ. બુધવારની મિટિંગ આપણે મણિનગર થાય છે, રવિવારની મિટિંગ અંજની 4 રસ્તા થાય છે, અને શનિવારની મિટિંગ આપણે નડિયાદ થાય છે. તમારા માણસોને ખાલી ત્યાં પકડીને બેસાડવાના, એ આખો દાડો ફિલ્ડ વર્ક તો આપણે કરીએ. એટલે તમારે કામ કરતું જવાનું છે, લોકોને કહેતું જવાનું. કોઈ હા પાડે, કોઈ ના પાડે. મેં શું કર્યું, લોકોને કહેતો રહ્યો. લોકોએ હા પાડી કે ના પાડી મેં એની પરવા નથી કરી. ત્રીજી વાત સાહેબ, તમારું ટર્નઓવરની હું તમને વાત કરું તો આજે મેં જોયું મારું ટર્નઓવર 1 કરોડના ટર્નઓવર થયું છે, અને ઇન્કમ થઈ 22,30,000. એવરેજ સાહેબ તમે દુનિયામાં જુઓ 20% પે આઉટ આવે. 20% પે આઉટ આવનારો પ્લાન મને બતાવો. મેં આની સાથે કંપનીમાં કામ કરતા સાહેબ 2 થી 3% પે આઉટ. બરાબર. સુરેશભાઈ તમારું કેટલું ટર્નઓવર થયું? 1,22,000 ટર્નઓવર થયું. તમે મેક્સિમમ પે આઉટ તમારું કાઢી શકો, કહેવાનો મતલબ. આજે હું તો કમાય, મારી ટીમમાં ઘણા બધા લોકો કમાય, કોઈ 5 લાખ કમાય, કોઈ 7 લાખ કમાય, કોઈ 2,000 કમાય, 25,000 કમાય, કોઈ 500 લોકો પણ કમાય. એટલે તમે એકલા નથી કમાતા. પછી તમે જ્યારે આગળ વધો છો, તમે નીચેવાળાને મેચિંગ કરાવો છો. આ બાજુવાળો 6,000 કમાય, આ બાજુ 6,000 કમાય, તો તમે 7,000 તો ઓટોમેટિક કમાઈ જવાના. તમે લોકોને પૈસા કમાવાનો રસ્તો બતાવો, તમે કમાવો. એવું બી નથી કે લોકોનું તમે કરો. એટલે જાતે આપણે કામ કરવાનું છે, પ્રોડક્ટ જાતે વાપરવાની છે. બરાબર. મારા પોતાના પ્રોડક્ટ વાપરવાથી મને પોતાનો ફાયદો એ થયો કે મને પોતાના કમરમાં તકલીફ બહુ હતી. 15 વર્ષથી મને પોતાનો તકલીફ હતી. 15 વર્ષથી પોતે પાટિયા પર ઊંઘતો હતો. રજનીભાઈ ઘણા બધા લોકો મારા ઘરે આવેલા છે, કંપની બી આવેલા છે. હું પોતે 15 વર્ષથી પાટિયા પર ઊંઘતો હતો. આ પ્રોડક્ટના લીધે મારા પાટિયામાં ઊંઘવાનો પ્રોબ્લેમ મારો પોતાનો મટી ગયો.
એ મારી મિસ્ત્રી ઝઘડા માટે હતો તો એ સવારમાં ઉઠતો તો તરત કામમાં નતા લાગતા 5 મિનિટ 10 મિનિટ બેસી ધીરે વર્કિંગમાં લાગતો હતો એમને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે પ્રોડક્ટ વાપરવાથી હું આવ્યો તો પૈસા જોયું યોગેશભાઈની મેં ઇન્કમ જોઈ હતી પૈસા જોઈને આવ્યો પણ મને હેલ્થ વાઇઝ ફાયદો થયો એટલે એમ કે તમને હેલ્થ મળે છે વેલ્થ મળે છે અને પૈસા કમાવા મળે તમને જે મળે છે નીચેવાળાને પણ મળે છે એટલે ડુપ્લિકેશનનો આખો ધંધો છે અને સાથે મળીને કરશું થેન્ક યુ વેરી મચ આ વર્ષનો મારો ટાર્ગેટ 1 કરોડ રૂપિયાનો છે તમે પણ પોતાનો ટાર્ગેટ નક્કી કરી નાખજો કેટલા કમાવા નક્કી કરી શકશો ને તો જ પહોંચી શકશો ઓકે મિત્રો આનંદ આપણે મીટિંગ સમાપ્ત કરે કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય જેને તમે ઇન્વાઇટ કર્યા હોય તેમની સાથે ચર્ચા કરી અને જલ્દીથી જોઈનિંગ લઈને બિઝનેસ આગળ વધારો તેવી શુભેચ્છા ઓકે થેન્ક યુ